147મી જન્મ જયંતિ આવી ત્યાર પહેલાં મને એક છે ને સોશિયલ મીડિયામાં એક વિડીયો આવ્યો મારી પાસે। એક બાળકને કોઈ પૂછ્યું કે મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી, તો બાળકને કાંઈ ખબર ન હોય એને કારણે કહી દીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે। એટલે મને આત્માને બહુ દુઃખ થયું, એમ લાગ્યું કે ખરેખર આપણી ભાવિ પેઢી સરદાર સાહેબને ભૂલી ગઈ છે। ત્યારે આપણે આવું કાર્ય કરવું જોઈએ, કારણ કે જેણે દેશ માટે આજ પણ સરદાર સાહેબના વંશમાંથી કોઈ પણ રાજકારણમાં કે ક્યાંય છે નહીં, એણે એટલું બલિદાન દીધું છે। મેં 2022ની અંદર સરદાર સાહેબની 147મી જન્મ જયંતિ હતી ત્યારે બહુ કોશિશ કરી પરિવારમાંથી લાવવા માટે, ત્યારે કીધું કે અમે સ્ટેજ ઉપર નથી આવતા, અને ત્યારે મેં સંકલ્પ લીધેલો કે ગુજરાતની આ દેશના કે વિદેશ સુધી કે 5000 પ્રતિમા મેકી અને વિદેશને પણ ખ્યાલ આવે કે સરદાર સાહેબ હજી ગુજરાતની અંદર જીવિત છે। એવા સરદાર સાહેબની પ્રતિમા મૂકવા માટેનો એમનો જે અભિગમ છે, એમનો જે નિસ્વાર્થ એમની ભાવના છે, હું એમ માનું છું કે દેશની નવી પેઢીને સરદાર શું છે, સરદારની કઈ પ્રેરણા લેવા જેવી છે, સરદારે આ દેશ માટે શું કર્યું છે, એમ માનું છું કે ઇતિહાસને ઉજાગર કરવાનો ગોપાલભાઈએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે। આપણે પણ જાણીએ છીએ કે જો ઇતિહાસ નહીં હોય તો નવી પેઢી ભવિષ્ય નહીં બનાવી શકે। આઝાદ હિન્દુસ્તાનની શું સ્થિતિ હતી, 565 રજવાડામાં વહેંચાયેલા દેશને સરદારે પોતાની કુનેહથી દેશને કેવી રીતે એક બનાવ્યો છે, એમ માનું છું કે નાના બાળકથી લઈને બુઝુર્ગના મન મસ્તિષ્ક ઉપર કાયમ હોવું જોઈએ, અને કાયમ રાખવા માટે ગોપાલભાઈ આ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે। ગોપાલભાઈનો આમાં કોઈ સ્વાર્થ નથી, ન રાજકીય સ્વાર્થ છે, ન સામાજિક સ્વાર્થ છે। ગોપાલભાઈએ સરદારના જીવનને એક બાળકના ઇન્સિડન્સથી એના મનની અંદર આવ્યું કે એક બાળકને ખબર નથી કે સરદાર શું છે, અને એ સાંભળ્યા પછી, એક નાની ક્લિપ સાંભળ્યા પછી હું એમ માનું છું કે ઈશ્વરીય કાર્ય કરવા માટેની પ્રેરણા મળી છે। એ પણ સરદારનો જ પરચો હોય છે। સૌ પ્રથમ તો એક મિની સરદાર તરીકે હું ગોપાલભાઈ વસ્ત્રપરાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે એક એવો સંકલ્પ કરી અને ગામડે ગામડે સરદાર સાહેબનું જે જીવન હતું એ જીવન એમનું સતત કાર્યરત રહે કે લોકોની વચ્ચે એમ લાગે કે સરદાર સાહેબ આજે જીવિત છે। અને ગામડે ગામડે અત્યારે અમે જ્યારે પ્રવાસમાં નીકળીએ ને સરદાર સાહેબનું સ્ટેચ્યુ લાગેલું હોય ત્યારે ગોપાલભાઈની પણ યાદ આવે કે આજે આ ગોપાલભાઈ આ ગામની અંદર સરદારનું સ્ટેચ્યુ આપ્યું, અને ગામની સુશોભન એમની શોભા પણ જ્યારે આ સ્ટેચ્યુ લગાડવાથી ગામની શોભા પણ વધી જતી હોય।